આજે વાત કરવી છે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની. આમ જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાનના સંબંધો જોતા કોઈ સારા વ્યવહારની અપેક્ષા તો ન રાખી શકીએ. પાકિસ્તાને એક સારું કામ કર્યું છે તેમ કહેવા પાછળ અમે મજબૂર થયા છીએ. વાત કરવી છે પાકિસ્તાનની કેદમાં રહેલ એક ખલાસીની. શું હતો આખો બનાવ જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના ખલાસી બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા, જેમને પાકિસ્તાનની જેલમાં પોતાનો દેહ છોડ્યો, એટલે કે બાબુભાઈ પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા બાદ તેમનો મૃતદેહ ગુજરાતમાં લાવવાનો હતો. અને પાકિસ્તાનથી કોઈ વ્યક્તિને ભારત લાવવો એટલે લોઢાના ચણા ચાવા જેવું કામ કહેવાય. પણ તેમણે પોતાની એક ફરજ સમજી ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સાથે બાબુભાઈના મૃતદેહને પાછો લાવવા માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને રૂબરૂ મળીને પણ વિનંતી કરી હતી. અને એવા પ્રયત્નો કર્યા હતા કે બાબુભાઈનો મૃતદેહ ગુજરાત પાછો આવે. અને આખરે શક્તિસિંહ ગોહિલના પ્રયત્નો સફળ ગયા અને બાબુભાઈનો મૃતદેહ ગુજરાત પાછો આવી ગયો, જેના બદલામાં શક્તિસિંહ ગોહિલે ઇસ્લામાબાદ વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇન્ડિયન હાઈ કમિશનનો આભાર માન્યો છે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.